પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામ ખાતે વણકર સમાજના લોકો દ્વારા શ્રી રામદેવજી મહારાજના મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તિભાવ સાથે કાર્યક્રમનો આનંદ લીધો હતો. આજે સવારે મંડપનો ખડો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ બોલો રામદેવજી મહારાજની જયના નામથી ના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. સૌના સાથ અને સહકારથી વાતાવરણ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું હતું. રિપોર્ટર માવદિયા સુભાષ. માવદિયા પ્રવીણ છે, માધવપુરનો રહેવાસી છે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે વણકર સમાજના લોકો દ્વારા શ્રી રામદેવજી મહારાજના મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તિભાવ સાથે કાર્યક્રમનો આનંદ લીધો હતો. આજે સવારે 7:15 વાગ્યે શ્રી રામદેવજી મહારાજના પવિત્ર મંડપ ખડો કરવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ભક્તોને હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ બોલો રામદેવજી મહારાજની જયના સોગઠ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિના માહોલ સર્જાયો હતો. અને ખુશી છે કે આ કાર્યક્રમમાં માત્ર વણકર સમાજ જ નહીં, પરંતુ દરેક સમાજના લોકો જોડાયા હતા. સૌનો સાથ અને સહકાર અને ભાઈચારાની સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. અમે તમામ આગેવાનો, યુવાનો, વડીલો, માતા બહેનો અને સર્વ સમાજના લોકોનો દિલથી આભાર માનીએ છીએ. શ્રી રામદેવજી મહારાજ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીએ. જય રામ. મારું નામ માવદિયા પ્રવીણ છે. હું માધવપુરનો રહેવાસી છું. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે વણકર સમાજના લોકો દ્વારા રામદેવજી મહારાજના મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તિ સાથે કાર્યક્રમનો આનંદ લીધો હતો. આજે સવારે 7:15 વાગ્યે શ્રી રામદેવજી મહારાજના પવિત્ર મંડપનો ખડો કરવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ બોલો રામદેવજી મહારાજની જયના જ્યોતિ સાથે ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમાં માહોલ સર્જાયો હતો. અમને ખુશીના આ કાર્યક્રમમાં માત્ર વણકર સમાજના જ નહીં, પરંતુ દરેક સમાજના લોકો જોડાયા હતા. સૌનો સહકાર અને ભાઈચારાની સમગ્ર આયોજન શાંતિપૂર્વક રીતે ચાલી રહ્યું છે. અમે તમામ આગેવાનો, યુવાનો, વડીલો, માતા બહેનો અને સર્વ સમાજના લોકોનો દિલથી આભાર માનીએ છીએ. શ્રી રામદેવજી મહારાજને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.